નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. મારું નામ ઠાકોર રવિ છે અને હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાનો પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? મારું નામ રબારી સેવક છે. તમે ક્યાંથી આવો છો? હું ઈસુલાથી આવું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત વિષયના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંસ્કૃત વિષયમાં એક મંત્રનો અભ્યાસ કરીશું. સમ ગચ્છત્વમ સમ વદત્વમ સમ વો મનાંસી જાનતામ એવા ભાગમ યથા પૂર્વે સમ જાનાનામ ઉપાસતે. હું આનું ગાન કરીશ. સમ ગચ્છદ્વમ સમ વદદ્વમ સમ વો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનાનામ ઉપાસતે. હવે આપણે એના શબ્દાર્થો જોઈશું. સમ ગચ્છદ્વમ એટલે સાથે ચાલો. સમ વદદ્વમ સાથે બોલો. મનાંસી એટલે મન. સમ જાનતામ એક સરખું જાણો. ભાગમ એટલે હવીના ભાગને. પૂર્વે એટલે પહેલાંના. સમ જાનાના સરખું જાણનારા. અને ઉપાસતે એટલે ઉપાસે છે. હવે હું તમને આનો અનુવાદ કહીશ. યથા પૂર્વે જેમ પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવા એટલે દેવોએ ભાગમ પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ સમ ગચ્છત્વમ તેમ મનુષ્યો સાથે ચાલો. સમ વદત્વમ સાથે બોલો. સમ વો મનાંસી જાણતા અને બધાના મન એક સરખા બની રહો. પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાં મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ સૌ લોકો સાથે ચાલો, સાથે બોલો અને બધાના મન એક સરખા બની રહો. હવે હું તમને આની સમજૂતી આપીશ સ્પષ્ટીકરણ. વેદો ભારતીય જ્ઞાન અને ધર્મ પરંપરાના આદિ સ્ત્રોત છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ નામથી જાણીતા આ 4 વેદો પદ્યાત્મક છે. આ પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવા મંત્રોમાં અનેક પ્રકારની સ્તુતિઓ આવેલી હોય છે અને તેના દ્વારા આ સ્તુતિઓ દ્વારા ઉપદેશ પણ આપવામાં આવે છે. પ્રસ્તુત શ્લોક ઋગ્વેદના 10મા મંડળમાંથી લેવામાં આવ્યો છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે સૌ લોકો સાથે ચાલો, સાથે બોલો અને બધાના મન એક સરખા બની રહો. જેના ઉદાહરણ સ્વરૂપે અહીં દેવતાઓનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જેમ કે બ્રાહ્મણો દ્વારા કે યજમાન દ્વારા યજ્ઞ કરવામાં આવે છે, ત્યારે દેવતાઓને જુદા જુદા પ્રકારની આહુતિઓ આપવામાં આવે છે અને આ આહુતિઓ દ્વારા દેવો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકારે છે. તે જ પ્રકારે મનુષ્યોએ પણ
સાથે ચાલવાનું છે, સાથે બોલીને હળીમળીને રહેવાનું છે. સંસ્કૃતમાં રચાયેલા આ વેદોમાં મનુષ્યોને એવી પ્રેરણાનો બોધ આપે છે કે સૌ સાથે ચાલે, સાથે બોલે અને સાથે મળીને રહે, એવી પ્રેરણાનો બોધ આપે છે. અને ત્યારબાદ વસુધૈવ કુટુંબકમ આ સૂક્તિ પણ તેને યથાર્થ કરે છે. એટલે આ વેદોમાં લોકોને હળીમળીને રહેવાની પ્રેરણાનો બોધ આપવા મંત્ર દ્વારા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આના અનુસંધાનમાં કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને જવાબ આવડે તે પોતાની આંગળી ઊંચી કરીને જવાબ આપવા પ્રયત્ન કરશે. પ્રસ્તુત શ્લોક ઋગ્વેદના કયા મંડળમાંથી લેવામાં આવ્યો છે? સરસ, બેસી જાઓ. પ્રસ્તુત શ્લોકમાં શું જણાવવામાં આવ્યું છે? તમે જણાવો. તમે પ્રસ્તુત શ્લોકમાં સાથે ચાલો, સાથે બોલો અને સાથે મળીને રહો. હા, સરસ, બેસી જાઓ. બ્રાહ્મણો દ્વારા યજ્ઞ કરવામાં આવે છે, ત્યારે યજ્ઞ હવિમાં દેવતાઓને શું આપવામાં આવે છે? જ્યારે યજ્ઞ કરવામાં આવે ત્યારે દેવતાઓને આહુતિ આપવામાં આવે છે. સરસ, બેસી જાઓ. કઈ સૂક્તિ હળીમળીને રહેવાની ભાવના યથાર્થ કરે છે? સરસ, બેસી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ મંત્ર દ્વારા એ જાણવા મળે છે કે આપણે એ બોધ લેવાનો છે કે સૌ લોકો સાથે મળીને ચાલે, સાથે મળીને બોલે અને બધાના મન એક સરખા બની રહે. અસ્તુ.